ધન્યવાદ. બોલો બોલો ખેડૂત મિત્ર, શું કરો છો તમે અત્યારે? નિવૃત્ત છો કે? નહીં સાહેબ, હું એકચ્યુઅલી છે ને પ્રોફેશનલ છું, ડોક્ટર છું. ખૂબ અને સરસ. મારી પોતાની હોસ્પિટલ છે વેરાવળ સોમનાથમાં. અચ્છા અચ્છા, હા હા. હા, આની પહેલા બી એક વખત વાત થઈ હતી, બાકી મેસેજ થી આપણે વાત થતી હોય છે. ઓકે. એટલે એકચ્યુઅલી ખેતી ડિપેન્ડન્ટ તો નથી, પણ વારસાઈમાં આપણને બધી ખેડૂત આપણે મળી છે જમીન. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જાતે મેળવ્યું કે કોઈની મદદ લીધી? કોઈની મદદ નહીં સાહેબ, જાતે મેળવ્યું. કેવી રીતે? મારા વિડીયો જોયા હતા કે કઈ યસ રીતે? સાહેબ, તમારા વિડીયો જોઈને સાહેબ, તમારા વિડીયો જોઈને તમે જે ગાઈડ આપ્યું એ પ્રમાણે ઘણા વખતથી મને માલતું તમે જે કીધું છે ને એ પ્રમાણે બધા DRR માંથી બધા ડોક્યુમેન્ટ બધા કઢાવ્યા છે. અને આ એક ખેડૂત ખાતે સર્ટિફિકેટ ઘણા વખત મને માલતું, એટલે બેઠું જોયું મેં તમારા વિડીયો જોઈને કર્યું. મેં ચાલો ઓનલાઈન મને કરવા દો. મને આનંદ થયો કે કોઈ વ્યક્તિ તો છે કે જે મારા વિડીયો જોઈ અને પોતાના કમ્પ્લીટ ફાઇલ ચેક કરે છે અને ખેડૂત સર્ટિફિકેટ નું પણ મહત્વ સમજાવે છે. બાકી વકીલ પાસે જાવ ને તો તમને એમ કહે શું કીધું, અનુભવ કયો સાહેબ? વકીલ એમ જ કહે છે કે હવે એની જરૂર જ નથી, હવે પરિપત્ર આવી ગયો છે, હવે આનો કોઈ મતલબ જ નથી. હવે તમે કે કઢાવવાની મહેનત નહીં કરો અને આ કઢાવમાં કે તમે પ્રસાદી વહીવટ કરશો ને ત્યાં તમે નીકળશે જ નહીં. વહીવટ નું માણસો કહે છે, પણ દરેક બાબતમાં વહીવટ નથી કરવા પડતા. હા સાહેબ, અમુક બાબત ક્રિટિકલ હોય, કંઈક ખોટું કરવું હોય તો વહીવટ કરવા પડે. બાકી સ્ટ્રેટ ફોરવર્ડ ચાલવું હોય અને ઉતાવળ ન હોય ખાસ તો વહીવટ નથી કરવા પડતા. ચાલો, આપને શું પૂછ્યું છે એ કયો. નહીં બસ સાહેબ, કોઈ અત્યારે કોઈ પેલું નથી કાંઈ. વચ્ચે એક મને કરી હતી, મેં તમને મેસેજમાં પૂછી લીધું. મારે માપણીનો પ્રશ્ન હતો કે મારે ભાઈ જે છે બેંગ્લોરમાં છે, એટલે મારે માપણી કરવી છે, તો એને હાજર ના રાખો, એના બદલે ઓથોરિટી તરીકે હું હાજર રહું તો હાલે. સહમતિ લઈ લ્યો એટલે ચાલે, વિવાદ ના હોવા જોઈએ. થઈ ગઈ માપણી?